નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાવેલમાં। તો મિત્રો, આજે આપણે જોશું કબીરવડનો ઇતિહાસ। તો મિત્રો, કબીરવડ ભરૂચથી 18 કિલોમીટરના અંતરે નર્મદા નદીની વચ્ચે એક દ્વીપની અંદર આવેલો છે। મિત્રો, તેમનો ઇતિહાસ જોઈએ તો તેમનો ઇતિહાસ એવો હતો કે જે દ્વીપની અંદર બે બ્રાહ્મણ પરિવારના સગા ભાઈઓ જીવા અને સત્વા રહેતા હતા। તેમનું જીવન એકદમ સરળ હતું, પણ શાંતિ નહોતી। કોઈ સાધુએ તેમને તેવું કહ્યું, જ્યાં સુધી તમે કોઈ પૂર્ણ સંતના ચરણમાં જઈ ગુરુ દક્ષિણા નહીં લો ત્યાં સુધી તમને શાંતિ નહીં મળે। અને તેઓએ એક વડની સૂકી ડાળી ત્યાં સોંપી અને એવો સંકલ્પ કર્યો કે કોઈ પણ સંતના શરણામૃતથી આ ડાળીઓને કૂપણ ફૂટે તો તેને જ ગુરુ બનાવવા। સમય જતા ઘણા સંતો આવ્યા, પણ તે સૂકી ડાળીની અંદર કૂપણી ન ફૂટી। વર્ષો બાદ તેઓ વૃદ્ધ થવા લાગ્યા, ત્યારે ત્યાં સંત કબીર પધાર્યા। તો બ્રાહ્મણ ભાઈઓએ સંત કબીરના નર્મદા નદીના નીરથી પગ પખાડ્યા, શરણામત લીધું અને ત્યારબાદ જે પાણી વધ્યું તે સૂકી ડાળી ઉપર છાંટ્યો। પાણી છાંટ્યું એવું જ તે સૂકી ડાળીમાંથી લીલાછમ કૂપળા ફૂટવા લાગ્યા અને તે જ ડાળખી આજે કબીરવડ તરીકે ઓળખાય છે। અને મિત્રો, અનેક વાર નર્મદા નદીનું પાણી ત્યાં ફરી વળ્યું હતું, છતાં આ કબીરવડ અત્યારે અડીખમ ઊભો છે। મિત્રો, નર્મદા નદીના કિનારે જે રમણીય સ્થળ આવ્યા છે તેમાંથી આ એક જાણીતું સ્થળ પણ કહેવાય છે। મિત્રો, એવું પણ કહેવાય છે કે સંત કબીર સાહેબ 1380 થી 1400ની ચાલમાં અહીં રહ્યા હતા। આ વડનું આયુષ 600 વર્ષ પુરાણું કહેવાય છે। નિર્માણ પૌરાણિક સમયથી આ સ્થળ પૂંજાતું આવ્યું છે, પણ અહીં સંત કબીરના નવા મંદિરનું નિર્માણ સંવંત 2043 એટલે કે ઈસવીસન 1987માં કરવામાં આવ્યું છે। મંદિરનો મુખ્ય આકર્ષણ જોઈએ તો 2.5 એકરમાં ફેલાયેલું કબીરવડ છે। આરતીનો સમય સવારે 6 વાગે અને સાંજના સંધ્યા સમયે, અને દર્શનનો સમય સવારના 6 થી સાંજના 7 વાગ્યા સુધી। મિત્રો, અહીં કેવી રીતે પહોંચાય? ભરૂચથી કબીરવડ 18 કિલોમીટરના અંતરે આવેલો છે। વડોદરા શહેરથી 79 કિલોમીટર, અમદાવાદથી 192 કિલોમીટર અને સુરતથી 88 કિલોમીટરના અંતરે આવેલું છે। આ મંદિરને 200 વર્ષ થયા। 200 વર્ષ? 200। અને કબીર સાહેબને 600 વર્ષ થયા। હવે જીવા તત્વભાઈ બ્રાહ્મણોને તપસ્યા કરી। આ ગુરુ ગાદી ખોલીને ગામ, એમાં ઇતિહાસ મહત્વ છે। એમાં રામાનંદ સ્વામીનો ફોટો છે, બાળકનો કબીર સાહેબનો આપેલો છે, સિકંદર બાદશાહનો નિમાન નીતિને એમના દર્શન થાય। ગુરુ ગાદી ખોલી છે, અમારો એક ભાઈ છે તે સફાઈનું કામ કરે। એમાં છેલ્લા ફોટાના કબીરજીના ગાડીમાં 2 ફોટા છે। છેલ્લા ફોટામાં લેખ આપે, તમને સમજે છે।
ગુરુ ગાદી લેખ વાંચવું તરત મહત્વ તમે જાણો. એટલે નવી ગાડી બનાવી. એટલે અમારે બહુ તહેવાર નહીં ને તહેવાર છે તો 5 મિનિટ વાર લાગે, 5 મિનિટ વાર લાગે કે એમાં અમારે ખંડ ખોલવું એટલે ગુરુ ગાડી બનાવી. મિત્રો, તમે જ્યારે ભરૂચ આજુબાજુ કોઈ સ્થળોએ ટૂરની અંદર આવો કે પછી ફરવા જતા હો તો આ ઐતિહાસિક કબીરવડના અવશ્ય દર્શન કરજો. અને તમને કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો. અને તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને આવા સારા વિડીયો સૌથી પહેલાં જોવા મળે. અને મિત્રો, તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો અને તમારા મિત્ર મંડળમાં શેર પણ કરજો, જેથી તે લોકોને પણ કબીરવડ વિશે બધી માહિતી મળે.